ओम सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 27। पंचीकृतेभ्यः भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा समुत्पन्नम् इदं स्थूलं भोगायतनमात्मनः अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः। गई काले આપણે જોયું કે આદિશંકર અહીંયા આગળ તો કે હવે આત્મ અનાત્મ વિવેચનની શરૂઆત કરે છે। આત્મ અનાત્મ વિવેક માટે મેં તમને ગઈકાલે વાત કરી એમ બંને તત્વની બંને વસ્તુની આપણને પૂરેપૂરી જાણકારી હોય તો બંનેને છૂટા પાડી શકાય। આત્મા વિશે બી જાણકારી હોય, અનાત્મા વિશે પણ હોય। તો આત્મા અનાત્મા બંનેનું વર્ણનમાં શરૂઆત અનાત્માના વર્ણનથી કરે છે। અનાત્મા એટલે જે આત્મા નથી એ, એનો અર્થ એમ કે સમગ્ર જગત જે છે, જે મને દ્રશ્ય છે એ બધું અનાત્મા છે। તો આખું બ્રહ્માંડ જે છે એના દરેક પદાર્થો મને દ્રશ્ય છે। તો અનાત્માના વર્ણનમાં ક્યાંયથી બી શરૂઆત થઈ શકે, પરંતુ તો કે શરૂઆત ક્યાંથી કરે છે તો કે આપણા પોતાના ફિઝિકલ બોડીથી શરૂઆત કરે છે। શા માટે ફિઝિકલ બોડી જે છે અનાત્મા છે ત્યાંથી શરૂઆત કરે છે? તો આપણે ગઈકાલે જોયું એમ કે આ શરીરને છોડીને સમગ્ર જગત જે મારા માટે દ્રશ્ય છે ત્યાં આગળ કોઈને એવો અવિવેક થતો નથી કે એ હું છું, એ બધું હુંથી અન્ય છે, અનાત્મા છે, એ બહુ જ સ્પષ્ટ છે। પરંતુ જ્યારે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય આ જે સંઘાતની વાત આવે ત્યારે તો કે બધું કન્ફ્યુઝન શરૂ થાય છે। અને એ કન્ફ્યુઝન કોઈ એક વ્યક્તિ વિશેષ પૂરતું સીમિત નથી, મનુષ્ય માત્ર માટે પ્રસિદ્ધ છે, એટલે એનો પ્રતિષેધ સૌથી પહેલા કરવો પડે। નો ડાઉટ હુંથી અન્ય ભલે આખું બ્રહ્માંડ હોય પણ ત્યાં કશે ભૂલ નથી થતી, પરંતુ આ શરીર માટે તો કે એ બધી સર્વસામાન્ય ભૂલ છે। મનુષ્ય માત્ર તો કે એવું આવા કન્ફ્યુઝનમાં છે
કે આ શરીર જે છે એ આત્મા છે, જ્યારે કે એ અનાત્મા છે. એટલે હવે અનાત્માના વર્ણનમાં તો કે પહેલા તો કે સ્થૂળ શરીરની વાત કરે, કારણ કે એના માટે સૌથી વધારે કન્ફ્યુઝન. જે મારા માટે દ્રશ્ય છે શરીર, તો કે એને હું માનું છું. એટલે 13મા અધ્યાયમાં ભગવદ ગીતામાં પણ ભગવાન એવી જ રીતે વિવેક કરાવવાની શરૂઆત કરી. ઇદમ શરીરમ ક્ષેત્રમ, એવું હે કૌંતેય, આ શરીર જે છે એ ક્ષેત્ર છે અને તું ક્ષેત્રજ્ઞ છું. આ શરીર તારા માટે દ્રશ્ય છે, એવું જ તારા માટે તો કે ભીષ્મ પિતામહનું, દુર્યોધનનું, દ્રોણનું, બધામાં શરીર તારા માટે દ્રશ્ય છે. એ સર્વ ક્ષેત્રમાં એક ક્ષેત્રનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ તો કે તું છું, એવું કહીને 13મા અધ્યાયમાં આવી રીતે ખૂબ જ એવી સરસ શરૂઆત ભગવાન કરે છે, ક્ષેત્રજ્ઞની વાત કરીને. એ જ વસ્તુ તો કે અહીંયા આદિશંકર કરે છે કે નો ડાઉટ અનાત્માનું વર્ણન કરે છે, પરંતુ સ્થૂળ શરીરથી, આ ગ્રોસ બોડીથી એ વર્ણન કરવાનું શરૂ કરે છે. એટલે જ્યારે એવું આપણને કે આ શરીર જો કેવી રીતે આવ્યું એ તું છો, પછી એ શરીર શેને માટે આવ્યું એ તું છો, એ શરીર શેનું બનેલું છે એ તું છો. એટલે હવે શરીર શું છે, જે દ્રશ્ય છે એની હું ડિટેલ જોઉં તો એવું પોસિબલ છે કે આપણે હવે એને તો કે આપણાથી અન્યત જોવાનો શરૂઆત કરીએ. એટલે ગ્રોસ બોડી, સ્થૂળ શરીર કે સટલ બોડી, સૂક્ષ્મ શરીર, એ બધું જે વર્ણન છે એ એકચ્યુઅલી ફિઝિકલ બોડીનું વર્ણન એ તાત્પર્ય નથી. તાત્પર્ય શું છે તો કે આપણે એને બીજી બધી જગતની વસ્તુને જેમ અનાત્મા તરીકે, દ્રશ્ય તરીકે જેવી રીતે આપણને એની ઓળખ છે એવી ઓળખ આ થાય, એટલા માટે તો કે થોડુંક આવું ડિટેલમાં વર્ણન કરે છે. એટલે ગઈકાલે આપણે એનું ભાષાંતરમાં જોયું કે ઘણી બધી વસ્તુ કે છે કે આ શરીર આવ્યું ક્યાંથી, તો કે પંચમહાભૂતમાંથી. એટલે આવા બધા શબ્દો તો સાંભળીએ કે પછી તો પંચમહાભૂતમાં એમનો દેહ વિલીન થઈ ગયો, એવું બધું સાંભળીએ, પણ સાંભળીને પાછું આપણે તો કે ખંખેરી નાખીએ, આપણે એમાં પછી બહુ કઈ આગળ વિચારીએ નહીં. એટલે સૌથી પહેલા કહે છે કે જો આ જે છે સ્થૂળ શરીર એ પંચીકરણ પામેલા પંચમહાભૂતમાંથી આવેલ છે. પછી તો કે શેને કારણે આવેલ છે, તો કે એનું આવવાનું રીઝન શું છે, તો કે પૂર્વ કર્મોથી ઉત્પન્ન થયેલ છે. એ પંચીકરણ પામેલા પંચમહાભૂતથી બનેલું પૂર્વ કર્મોને કારણે એ તો કે એ વ્યક્તિ અહીંયા જન્મ લે છે. પછી આ જગતમાં આવવાનો હેતુ શું છે, આ સ્થૂળ શરીર એ જીવાત્મા લઈને શા માટે આવે છે, તો કે એ જીવાત્મા માટે આ સ્થૂળ શરીર વાહન છે, કાઉન્ટર છે. શેને માટે, તો કે એને બહુ બધા કર્મફલોની લેતી દેતી કરવાની છે. અને આ સ્થૂળ શરીર જે છે એ ચોથી વસ્તુ કે છે, આવી પહેલી વસ્તુ કહે છે કે આવા પંચમહાભૂતમાંથી બનેલા, પંચીકરણ પામેલા પંચમહાભૂતમાંથી બનેલું. પછી તો કે બીજું તો કે પૂર્વ કર્મોથી આવેલું, પોતાના આવા પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરવા માટે, લેતી દેતી માટે આવેલું. અને જ્યારે એ મનુષ્ય આ સ્થૂળ શરીરને વાહન બનાવીને બધો વ્યવહાર કરે છે, ત્યારે ચોથી વસ્તુ કહે છે કે ત્યારે એ સ્થૂળ જગત સાથે તો કે એ જે જાગ્રત અવસ્થા છે ત્યારે સ્થૂળ પદાર્થોનો એ અનુભવ કરે છે સ્થૂળ શરીર દ્વારા. આટલી વસ્તુ કહે છે. એટલે એનું પંચીકરણ પામેલા પંચમહાભૂત એની વાત પછી કરીએ. ગઈકાલે આપણે જોયું કે વ્યક્તિ જે છે એને તો કે આ શરીર મળેલું છે, તો
આ શરીર એને એના પૂર્વ કર્મોથી મળેલું છે. એટલે હું ને, અગર મને હુંની ઓળખ નથી તો આપણે હું ને એવું કહીએ કે જીવાત્માને આપેલું આ એક વેહિકલ છે, એક એવું એવા પ્રકારનું એને કાઉન્ટર આપ્યું, એવું ક્ષેત્ર આપ્યું કે જ્યાંથી બધા વ્યવહાર કરી શકે. વ્યક્તિને તો કે વેપાર ધંધો કરવો છે તો ઓફિસ જોઈએ. એટલે કોઈ બી લોકમાં આપણે હોઈએ, એ જીવાત્માના સંચિત કર્મમાંથી અમુક કર્મો પાકેલા છે. તો એના એકાઉન્ટમાં જે કર્મો છે, ટોટલ સંચિત કર્મોમાંથી અમુક જથ્થો એવો છે કે જે પાકી ગયો છે. કર્મોમાં સંચિત કર્મ જે છે એમાં તો કે જન્મો જન્માંતરમાં ભેગા કરેલા ખૂબ જ બધા કર્મોનો મોટો હિમાલય એ સંચિત કર્મ છે. પરંતુ સંચિત કર્મની અંદરથી અમુક કર્મો એવા હોય કે જે એ જીવાત્માના નામે પાકી ગયા છે. તો એ કર્મો, પાકી ગયેલા કર્મો જે છે એટલું બધું એનો પ્રેશર કરે, પોતાના અભિવ્યક્ત થવું છે, કારણ કે પાકી ગયા છે હવે. એટલે એની અભિવ્યક્તિનો જ્યારે સમય આવે ત્યારે એ જીવાત્માને તો કે જેવા જેવા કર્મો સંચિતમાંથી પાકેલા હોય એવા એવા જન્મ મળે. મનુષ્ય જન્મ ક્યારે મળશે તો કે સંચિત કર્મમાંથી પાપ અને પુણ્ય બંને પાકેલા હોય. ઇક્વલ હોય એવું જરૂરી નથી, પણ બંને પાકેલા હોય. તો એ વખતે જે પાકેલા કર્મો છે સંચિતમાંથી, એને એક નવું નામ આપ્યું, ધેટ ઇઝ પ્રારબ્ધ કર્મ. હવે સંચિત કર્મમાંથી જે કર્મો પાકેલા છે એનો જથ્થો, જેનાથી વ્યક્તિને આ સ્થૂળ દેહ મળે, મનુષ્ય રૂપે આ સ્થૂળ શરીર મળે, ગ્રોસ બોડી, તો એ જે કર્મો છે એ આગલા જન્મના પણ હોઈ શકે અને બહુ બધા જન્મો જન્માંતરના હોય. એટલે હું આટલું તમને આમ ધીરે ધીરે આ વસ્તુ એટલે કહું છું કે લોકોને પોતાના અત્યારનું જે કઈ જીવન હોય એમાં એને બહુ બધું અનફેર લાગતું હોય, બધી વિષમતા લાગતી હોય, અન્યાય લાગતો હોય, દુઃખ લાગતું હોય, વાય ની એવું લાગતું હોય, મારા પ્રારબ્ધ ફૂટલા છે એવું લાગે. એટલે આ બધાનો હું જવાબ આપું છું તમને કે આ સ્થૂળ શરીર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. એટલે આપણને આખી આખી પ્રક્રિયા જ ખબર હોય કે આ જીવને, હું ને આવું જ શરીર કેમ મળ્યું. બસ. તો આ વસ્તુ આપણે જેટલી સમજીએ ને ખૂબ જ સારી રીતે, કર્માધ્યક્ષને, આખું કાર્મિક નેટવર્કને, આપણા કર્મો જે છે એ શું છે એ બધી વસ્તુ બરાબર સમજો ને, તો ભગવદ્ ગીતાનો એક શબ્દ છે એ આપણે બી કહી શકીએ, ધેટ ઇઝ સ્થાને. એક એવું આગળ ભગવદ્ ગીતામાં 11મા અધ્યાયનો શબ્દ છે, સ્થાને ઋષિકેશ, કે બધું યથા યોગ્ય છે, જે છે એ પ્રોપર છે, જે છે એ જે ઈશ્વરનો ઓર્ડર છે, જે નિયતિ છે એ પ્રમાણે જ છે. એટલે પૂજ્ય સ્વામીજી સરસ વસ્તુ અમને કહેતા કે આપણે એવો શબ્દ વાપરે કે અકસ્માત. અકસ્માત જે છે, અકસ્માત જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. જ્યારે બી વ્યક્તિ એમ કે અકસ્માત, અકસ્માત એટલે શું, તો કે વ્યક્તિ જે છે એવો પ્રશ્ન પૂછે કે આ કેવી રીતે થયું, અકસ્માત કારણાત, કેવી રીતે થયું, આવી વ્યક્તિ કેમ ભટકાણી, અકસ્માત કારણ. આ મારા શું મારા છે પાપ,
આવું એક્સિડન્ટ થયો, આની સાથે મારે મળવાનું છે. તો એવી ઘણી બધી વસ્તુ હોય. અકસ્માત કારણાત, કયા કારણથી આવું, કયા જન્મનું મારે આની સાથે છે, કયું કારણ છે કે આ વસ્તુ તરીકે આવ્યા, આ ભોગ તરીકે આવી. એટલે આવી ઘણી બધી વસ્તુ, ઘણી બધું. અકસ્માત કારણાત, કયા કારણથી આવું થયું, એવું તો મેં શું ગુનો કરી દીધું. તો અકસ્માત કારણાત એનો જવાબ નથી મળતો એટલે અકસ્માત કહીએ. અકસ્માત, અકસ્માત કારણાત જવાબ નથી એટલે આપણે નવો શબ્દ આપ્યો અકસ્માત. પરંતુ પૂજ્ય સ્વામીજી એમ કે એવી અકસ્માત જેવી વસ્તુ જ નથી. અકસ્માત કારણાત આપણને ત્યારે જવાબ નથી મળતો, પરંતુ આ મને ગ્રોસ બોડી ભગવાને શા માટે આપ્યું છે, કઈ રીતે આવ્યું છે, એ બરાબર સમજીએ. જેને ઈદમ તયા, આ રૂપે હું જોઉં છું. આ ક્ષેત્ર જે છે, અમારા માટે ક્ષેત્ર છે, એ કઈ રીતે આવ્યું સમજીએ તો આપણને ખબર પડે અકસ્માત જેવું કઈ છે જ નહીં. બધું પૂર્વ નિયોજિત છે, બધું આવું પ્રી ડિસાઇડેડ છે, બધું નક્કી જ છે. તમને એમ છે, હા ભગવાને નક્કી કરી દીધું. બહુ ભગવાન બહુ જ અનફેર નક્કી કર્યું ને એને. જો આને કેટલા સરસ સમજદાર માતા પિતા આપ્યા જોયું. અને મારે જો આને તો કે એકદમ સંસ્કારી ફેમિલીમાં જન્મ છે. અને મને તો કે અહીંયા જો આ હમણાં મને આપણું બધું અહીંયા આગળ આજુબાજુ જોઉં, લાઈક સમ વર્કર ક્લાસ ને બીજા કેટલાય આજુબાજુ બિચારા જોબ કરતા હોય નાની મોટી. તો એવા નાના નાના જોબ કરતા હોય 15-17 વર્ષના. પછી આમ જરાક 2-4 પ્રશ્નો પૂછો તો ખબર પડે કે એકદમ જ આલ્કોહોલિક ફાધર હોય. અને એવડા 15 વર્ષના જે છે કમાતા હોય, 17 વર્ષના, 20 વર્ષના, એનાથી ઘર ચાલતું. કેટલા મને આવા વર્કર બિચારા આપણી આજુબાજુ કોઈક ને કોઈ કામ મળતા હોય તો હું પૂછું કે આપણા નાનકડાને પોતાનું ભણવાનું મૂકી દેવાની જરૂર કેમ પડી. તો મને હમણાં એક બેન મળી, કૃતિ અત્યારે હતી, મેં કૃતિને એની ઓળખાણ કરાવી. તો શી વોઝ ટેલિંગ કે એ જયારે 5 યર્સની હતી ત્યારે એ કોઈના ઘરે કચરા પોતા કરતી. 5 યર્સમાં છે. તો એ કે અત્યારે મને 45 યર્સ કે 43 યર્સ છે, અત્યાર સુધી કે હું કામ જ કરું છું હજી સુધી. તો આપણને એવું થાય કે અકસ્માત કારણ આવું શા માટે? કેમ કે ભગવાન જે છે એને મનુષ્યને, જીવાત્માને આ શરીર આપ્યું જેથી કરીને એ સુખ દુઃખ ભોગવી શકે. તો ભગવાન જે છે એ કોઈને બહુ જ સારું પેરેન્ટલ છે, આપણે સમજદાર માતા પિતા, સંસ્કારી, વેલ ટુ ડુ ફેમિલી. કોઈને તો કે 5-6 વર્ષે મજૂરી કરવી પડે. એક બાળક જે છે તો લાઈક 13-14 યર્સનો છે તો ભયંકર આલ્કોહોલિક ફાધર, અને તો કે એને તો બી કામ કરવું પડે. અને પછી જેવો પગાર આવે એટલે તો કે એ બધો જ પગાર એના ફાધર લઈ જાય. તો કોઈને આવું અને કોઈને તો કે એનાથી તદ્દન એક્સ્ટ્રીમ કે ખૂબ જ સમજદાર માતા પિતા મળે. કોઈ વ્યક્તિની હેલ્થ એકદમ સરસ હોય જન્મથી, અને કોઈ જન્મથી તો કે ખોડખાપણ વાળું જન્મે. એ બી મારે હમણાં એક કોઈક વ્યક્તિ આવી હતી ગુરુ પૂર્ણિમા પહેલા, એને કંઈક અહીંયા યજ્ઞ ને પૂજા ને એવું કરાવવાનું હતું. તો એ લગભગ એ લોકોએ મને આ ઘણી બધી વાર એ પ્રશ્ન પૂછ્યો કે એના ઘરે એવું સંતાન લાઈક છે, એના સંતાનની ઘરે એવું સંતાન છે જે પેલું પાલસી વાળું કહીએ એવું. તો એને ખૂબ જ અફસોસ થાય, ખૂબ જ કે ના, એમ કે જન્મ પછી નાનકડું કંઈક
પેલું ઓપરેટિવ હતું તો એમ કે એ ન કર્યું હોત ને તો 100% આનો થાત એમ પાલસી વાળું. તો મેં કેટલી વાર એને સમજાવ્યું હશે, કેટલી વાર કે તમે જ્યારે એમ નાનકડા ઓપરેશનનું નક્કી કર્યું, બહુ જ નાનકડું એમ કે હાર્ટમાં હોલ્સ હોય અને બહુ વધારે પડતા હોય તો એ નાનકડી સર્જરી કરવી જ પડે એમ હતી. એટલે મેં સપોઝ ન કરી હોત અને એનાથી ભયંકર પરિણામ આવ્યું હોત તો બી તમે તો એમ જ કહેત ને કે અમે ન કર્યું એટલે થયું. કર્યું એમાં તો કંઈક એવું થયું હશે તો એને આવી રીતે આખી લાઈફ મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ એવું બાળક થઈ ગયું. તો મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ છે તો હવે એ જે છે આખું પરિવાર બધાને એટલા લોકો મને પ્રશ્ન પૂછે તો કેવું છે કે જ્યારે વ્યક્તિ પોતે એનો એવો શબ્દ સારો ન કહે પણ પોતે ભગવાન બનવાની કોશિશ કરે કે હું જ બધું કરું છું, મેં જ નિર્માણ કર્યું, તો ભયંકર સ્ટ્રેસ થાય. પરંતુ જ્યારે તમે કર્માધ્યક્ષનો રોલ જોઈ શકો તો સ્ટ્રેસ ન થાય. કારણ કે જેના પણ ઘરમાં મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ વ્યક્તિ આવે, એવો જીવાત્મા આવે, એવું એને બોડી મળે કે પછીથી કોઈને એવો અસાધ્ય રોગ થાય તો એ એના કર્મો પ્લસ આસપાસના પરિવારના ભયંકર પાપ કર્મો હોય. મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ હોય જે પાલસી વાળું બાળક, એના કઠણ કર્મો ઓછા હોય કારણ કે એને તો ખબર જ નથી પડતી એટલી બધી. બીજાને તો કે ખૂબ જ અવેરનેસ છે કે આ શું છે. તો કેવું છે કે જેવું તમે ભગવાનને કર્માધ્યક્ષ તરીકે ઓળખો તો તમને ક્યાંય અન્યાય, અકસ્માત, અનફેર એ દેખાય જ નહીં. શા માટે ન દેખાય તો કે આપણને એટલી તો ખબર પડે ને કે સમગ્ર બ્રહ્માંડને ચલાવવા માટે એ કર્માધ્યક્ષ જે છે એ તો કે રતિભારની પણ તો કે ક્યાંય ભૂલ નથી કરતો. રતિભારની પણ ક્યાંય બી તમે એવું કહો કે હવે તો પૃથ્વી જે છે ને એ જે રીતે એને ભ્રમણ કક્ષામાં ફરવી જોઈએ ને એની બદલે તો હવે એની ઓર્બિટમાંથી બહાર નીકળી ગઈ છે. હવે તો બધું રસાતાળ થઈ જાય. હવે તો દિવસ છે ને પછી તો એમ કે આ પેલા આવી રીતે દિવસ ને રાત થતા હતા ને હવે તો કે બસ આ જે ટ્રોપિકલ કન્ટ્રી છે ને એમાં હવે તો કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેવું થઈ ગયું, બધું ફરી ગયું. એટલે એવડા મોટા તો ચેન્જ જવા દો, પૃથ્વી એની જે ભ્રમણ કક્ષામાં જે એંગલ ઉપર ફરતી હોય એમાં એક એંગલ, એક રતિભારનો પણ એના ફરવામાં ફરક આવે તો કેવું નહીં બનવાનું. એટલે તમે સમગ્ર બ્રહ્માંડના એક એક તત્વ ભગવાને જે રીતે નિશ્ચિત કરેલું છે એવી જ રીતે બધા ચાલે છે. કેવી રીતે તો કે ભગવાનના સંકલ્પ માત્ર સમગ્ર બ્રહ્માંડના બધા જ તત્વો યથાવત રીતે કાર્યરત હોય તો એ ભગવાન મારા પોતાની પર્સનલ લાઈફમાં કોઈ ભૂલ કરી દે એવું તો શક્ય જ નથી. મારા અકાઉન્ટમાં કોઈના પાપ કર્મો આવી જાય ભૂલથી ખાતામાં એવું તો બને નહીં. મારું પુણ્ય બીજાના એકાઉન્ટમાં જતું રહે એવું તો બને નહીં. એટલે જ્યારે હું પેલા ભાઈને સમજાવતી હતી કે જ્યારે એનું બાળકનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ચોખ્ખું પરિણામ આવ્યું આપણી અપેક્ષાથી તદ્દન વિરુદ્ધ. આપણે કર્યું હોય ઓપરેશન તો કે 101% આપણા બાળકના ભલા માટે, અને છતાં પણ આપણા સમગ્ર શુભ પ્રયાસ પછી, પુરુષાર્થ પછી ભગવાન જ્યારે વિરુદ્ધ કર્મફળ આપે છે તો એવું માનવાનું નથી, પરંતુ એ હકીકત છે કે આપણા પાપ કર્મો પાકેલા છે. સ્વવિરુદ્ધ કર્મ આવે તો પાપ કર્મ આપણે એવું જ લખાવીને આવ્યા છે. તો જ કેન્સર જેવી બીમારી આવે, તો જ આવું નાનકડું 6 monthsનું બેબીને પાલસી થઈ જાય અને મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ થઈ અને આખી જિંદગી
આવડું નાનકડું એ બાળકને હંમેશા બધાએ કેર કરવી પડે એવું થઈ જાય. એટલે જીવનમાં કસ્માત કારણાત એ કેવી રીતે છે, આપણે એનો જવાબ શોધીએ અને આપણને એવું જ લાગે કે કઈક એવી ભૂલ છે, મને જ વીણી વીણીને આપે છે, તો એવું હોય જ નહીં, કદી ક્યારેય પણ હોય નહીં. જો તમે એવું કહો કે ભગવાન એની ઘરે પાલસી વાળું બાળક આપ્યું આવું, અને એમની જ બીજું સંતાન છે, એ ભાઈ મને વાત કરતો, એની ઘરે એકદમ હેલ્ધી બેબી આવ્યું. જો તમે એમ કહો કે એકને એકદમ હેલ્ધી બેબી આપે છે, એકને આવું મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ બાળક આપે છે, અને પછી તમે એમ કહો એ તો ભગવાનની લીલા, માતાજી લીલા એટલે શું? તો કેમ એમ જ ક્રીડા, મજા આવે ને, એમ કે તમે બધા બરાબરના તપો છો ને, એ મને તો એવી મજા આવે. સપોઝ તમે એવું કહો તો ભગવાન જે છે એ નિર્દયી કહેવાય, સેડિસ્ટ કહેવાય. ભગવાન કરુણા સાગર ન કહેવાય. તો તમે એમ કહો પણ એટલે કોઈને આવું મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ બાળક આપે તો ભગવાન તો કેવો કહેવાય? તો ભગવાનનો કર્માધ્યક્ષ તરીકે ભગવાન જે છે એ નિયતિ છે. નિયતિ એટલે શું? તો કે પાણી છે એ તમે લેવલ સરફેસમાં હોય, ઉપરનો હોય તો 100 ડિગ્રીએ ઉકળે, એ રૂપે ભગવાન છે, નિયમ છે કે ઉપરથી નીચે વસ્તુ આવે તો એ ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ચોક્કસ એનું જે સ્પીડ હોય એમ જ આવે. એ પછી ન્યૂટન પડે તો એ સ્પીડે આવે. એમ કે તું તો મને આખા જગતમાં ગ્રેવિટેશનલ ફોર્સ વિશે માહિતી આપનાર, તને હું નહીં પાડું હો જરાય, અને પાડીશ તો એકદમ સ્પાઈડરની જેમ ધીરેથી, એવું થોડી ના હોય. એટલે ઈશ્વર જે છે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી, એ નિયતિ છે, એ ઓર્ડર છે, આખા જગતને ચલાવનાર ઓર્ડર રૂપે ભગવાન છે. તો જ્યારે આપણને અતિશય એવું ચોથા પ્રકારનું પરિણામ મળે, મોર એન્ડ ઇક્વલ હોય તો આપણે કઈ ભગવાનને કહેવા જ નથી ચાહતા. લેસ અને અપોઝિટમાં અપોઝિટ કર્મફળ મળે તો ઇનવેરિયેબલી આપણને તો કે આવી રીતે બધું ભગવાન વિશે શંકા જાય, અને ખૂબ જ વ્યક્તિને ગિલ્ટ અને દુઃખ થયા કરે કે મેં ખોટો ડિસિઝન લીધો, મને ખ્યાલ ન આવ્યો, આ પરિસ્થિતિમાં મારા, એટલે આખી જિંદગી બિચારા કણસ્યા કરે. એટલે આ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા સઘળા પ્રયત્નો પછી, આપણા શુભ પુરુષાર્થ, શુભ આશય પછી અગર તદ્દન વિરુદ્ધ પરિણામ આવે તો એક્ઝેક્ટલી એ ડેસ્ટિની છે. એવી શા માટે ડેસ્ટિની છે? એવું શા માટે મને પ્રાપ્ત થવાનું? કારણ કે મેં એવું લખાવેલું છે. મેં બાવળ જ વાવ્યા હોય તો કાંટા જ આવે, આંબા વાવ્યા હોય તો માંડવો મળે. તો જ્યારે બી એવું વિરુદ્ધ પ્રકારની વસ્તુ આવે શરીરના લેવલે, આજુબાજુના વ્યક્તિના લેવલે, તો એ આવી હકીકત છે કે આપણે જ્યારે ભગવાનને, જેવી રીતે તમે પેલાના જમાનામાં બધા ટેલર પાસે કપડા સીવડાવે ને, તો એ જેવું માપ આપો, પેલા એવું હતું કે બુકમાંથી આમ જોઈને બધી ડિઝાઇન આપે, આવું નેક કરજો, આવી હિરોઈન જેવું પેલું એની સ્લીવ કરજો, આવું ફલાણું, એ બધી લોકો બધા બહુ ટેલર હોય ને બધા રાખે બુક. તો તમે ટેલરને જેવા પ્રકારની ડિઝાઇન આપેલી હોય, જેવું માપ આપેલું હોય, એક્ઝેક્ટલી એ એવું જ કરે ને. બેનો બહુ જ એવી ડિટેલમાં, ત્યારે મને કહે છે બધી બુકમાં જોઈને એવું ડિટેલમાં બધું પેલા ટેલરને સમજાવે. તો એવી જ રીતે ભગવાનને આપણે જન્મ લેતા પહેલા તો કે આપણે આપણી ડિઝાઇન આપેલી છે કે આવા માતા પિતા, આવું શરીર, આવા ભાઈ બહેન, આવા પછીથી તો કે આવું સ્પાઉસ કે ઇનલોઝ એવું આપેલું હોય. એમ કહ્યું એટલે આ લોહી પીવે છે, આવું મેં આપ્યું હોય માતાજી, તમે શું સમજો? આપેલું ઇન ધ સેન્સ કે એક્ઝેક્ટલી એવા
કર્મો કરેલા છે. એટલે ભગવાન પણ કર્માધ્યક્ષ પણ, તો કે ત્યાં આગળ તમે એવું કહી શકો કે એ કાંઈ ના કરી શકે, એક્ઝેક્ટલી જે છે એ પ્રમાણે જ આપે. તમે જો બેંકમાં એવી રીતે બહુ બધું મૂક્યું છે, બહુ બધી એફડી મૂકેલી છે, તો તમારી પાકી જાય તો એમ આપે. અને તમે બહુ બધી લોન મૂકેલી છે તો તમારું એ આલિયા ને માલ્યાનું એ બધું જપત કરે ને તો આખું જપત કરી દે. એનો બધાનું આપણને એવું લાગે આલિયા માલ્યાનું કઈ નહીં થાય, તો એનું બી થવા માંડ્યું, નીરવ મોદીનું બી થવા માંડ્યું. એવું નથી કે બધા બેઠા રહેશે, પણ અગર દેવું છે તો એ સ્વામીજી એવું બહુ સરસ કે આપણા સ્વામીજી કે ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. પછી એમ કે બીજું વાક્ય એવું છે કે લેતા હૈ તો ચમડી ઉતાર કે લેતા. એટલે જયારે લેવાનું આવે, આપણે દેવું કર્યું છે, આપણે પાપ કર્મો કર્યા છે, તો બી નહીં છોડે આપણને, એ કઈ ભૂલી નહીં જાય. એટલે કર્મોનું એવું છે, આમ ગૌ માતા જેવું, તમે એમ કે માતાજીના પ્રવચનમાં ગૌ માતા તો આવે ને આવે. કર્મોનું એવું છે કે હવે જે લોકો અહીં ગૌ માતાની સેવા કરતા હોય ને એને એકદમ સમજાઈ જશે કે પેલાના જમાનામાં સવારે છે ને ગાયો બધા ગામના બધા લોકોની ગાયો ગોવાળ લઈ જાય ચારવા માટે. કોઈની ઘરે 5 હોય, કોઈની ઘરે 10 હોય, તો ગોવાળ રાખેલો હોય તો સપોઝ આખા ગામની થઈને 200 ગાયો થાય, તો એવી વીડી હતી, સીમમાં એ લોકો ચરવા લઈ જતા. ચરાવની જગ્યા હતી, ગોચર કે એને બધા ગામોને પોતાનું ગોચર હોય, એટલે આવા ગોવાળ છે બધાના ઘરની ગાયો લઈ જાય અને એ ત્યાં ચારે ને પાછું ઇવનિંગમાં પાછું લઈ આવે. તો ભલે 200 ગાયો હોય, બધા ઘરની જુદી જુદી ગાયો હોય, આપણે મન બધી ગાયો એટલે ગાયો, લાલ ગાય બધી, તો કે રાતની બધી ગાયો. પરંતુ એ 200 ગાયમાં અગર એક ગાયનું વાછલું છે છૂટું પડીને એ ગાયો આવતી હોય તો એની પાસે દોડતું આવે, તો તમે આમ ધ્યાનથી જુઓ 200 કાઉસ હોય, એક જ કોકનું વાછલું જે છે એ દોડતું એનીમાં ઇવનિંગમાં આવતી હોય પાછું ચરાવીને, તો 200 માંથી એ ક્યાં જાય? તો કે વાછડું જેમ અનેક ગાયોમાં પોતાની માને શોધી લે, આપણે મન ભલે બધી સમાન લાગતી હોય પણ એ બચ્ચું પોતાની માને શોધી લે, એમ આપણે કરેલા કર્મો, આપણે નથી સારા કર્મો કર્યા તો પણ તો કે એ કર્મો આપણને શોધી લેશે. આપણે 50 જન્મ પહેલા કરેલા છે, જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો તો ત્યારે કરેલા હતા, તો એ કર્મો તો કે ત્યાં ચિત્રગુપ્તના ચોપડે લટકતા પડેલા છે. પછી એ પાકી ગયા. પછી આપણે અત્યારે તો કે અહીંયા રાજકોટમાં, બરોડામાં, અમેરિકામાં આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ત્યાંથી, તો એ ત્યાંથી શોધતા તમે પ્રિન્સ્ટનમાં બેઠા છો, તમે ત્યાં ન્યૂ જર્સીમાં બેઠા, તોય તમે શોધી લે. પરંતુ ચિત્રગુપ્તના ચોપડે રહેલા કર્મો ત્યાં મને શોધતા વડે, એ બ્રહ્માંડના કોઈ બી ખૂણે તમે હો એ શોધી લે. જેમ વાછડું એની માને શોધી દે એમ શોધી જ લે. એટલે આપણને જ્યારે એવું ગિલ્ટ થાય, આપણને દુઃખ થાય કે મેં ખોટો ડિસિઝન લીધો, તો એવી બધી વસ્તુ આપણી લાઈફમાંથી હંમેશ માટે વિદાય કરવી જોઈએ. અને આપણે આપણી જાતને ખાલી એટલું જ કહેવાનું કે આપણે શુભ આશયથી આ કામ કરેલું હતું સારું કરવા માટે, છતાં અવળા પાસા પડે છે. એનો અર્થ એમ કે પાસ્ટના પાપ પાકેલા છે એ પોકારે છે, મારા નામે થયેલા પાપ પોકારે છે, એટલે મારી બધી બાજીને ઊંધી વાળે. હવે એ જો આપણને ન સમજાય, એટલે એવી બધી રિસ્પોન્સિબિલિટી આપણે આપણા શરીર ઉપર લઈએ. એ કોની છે જવાબદારી? તો કે આવું કર્મનું આવું બહુ જ વિપરીત ફળ આપવું કે સારું ફળ આપવું, એ તો કર્માધ્યક્ષ ઉપર છે. એ આપી જાય છે આપણને શોધીને. તો એ કર્માધ્યક્ષનો એરિયા આપણે લઈ લઈએ હાથમાં, તો આપણને તો સ્ટ્રેસ થવાનું, ગિલ્ટ થવાનું, દુઃખ થવાનું. ક્યારે એ રંજમાંથી એ ભાઈ જે છે એ મને વર્ણન કરે, કદી બહાર ના આવે. કેમ કે કર્માધ્યક્ષ મને મારા વિપરીત કર્મો
જે છે એનું કર્મફળ, એવું પાપરૂપી દુઃખરૂપી કર્મફળ એ મને આવીને આપી જાય. એટલે ધેટ ઇઝ કોલ્ડ પ્રારબ્ધ કર્મ. એટલે સંચિત કર્મમાંથી એક્ઝેક્ટલી એવો જથ્થો છૂટો પડ્યો કે જે હવે બરાબર ફળ આપવા માટે તૈયાર છે. એ જથ્થો છૂટો પડ્યો અને એ જથ્થો પૂરેપૂરો તમને 70 વર્ષનું આયુષ્ય છે તો 70 વર્ષમાં એ જથ્થો આપણે એક્ઝોસ્ટ કરવાનો છે. એટલે 70 વર્ષમાં ડે 1 કયો પાકશે, ડે 2 કયું હશે, ડે 3 એ બી નક્કી હોય કે બાળકનો જન્મ થયો એ દિવસે એને શું અનુભવ થશે, બીજા દિવસે શું અનુભવ થશે. એટલે એકો એક દિવસનું જેમ સૂર્યોદય થાય અને આપણું જે છે એ કર્મફળ છે અનફોલ્ડ થવાનું શરૂ થાય. એટલે અહીંયા આગળ કહે છે કે સ્થૂળ દેહ મળે આપણને, આજે ગ્રોસ બોડી ભગવાને આપ્યું, તો એનો તો કે આ સ્થૂળ જગત સાથે એનો સંપર્ક થાય તો એ કર્મફળની લેતી દેતી કરી શકે. જ્યારે વ્યક્તિ સુષુપ્તિમાં હોય તો લેતી દેતી નથી, કારણ કે મારો પોતાનો મારા ગ્રોસ બોડી સાથેનું કનેક્શન કટ થઈ જાય છે. ત્યારે સમજાય છે, મને પાપ પુણ્ય ભોગવવા છે તો હું જાગૃત હોઉં તો ભોગવી શકું, ઊંઘતા હોય તો કઈથી ભોગવી શકું. એટલે ઊંઘમાં મારું મારા ગ્રોસ બોડી સાથેનું જે કનેક્શન છે એ ટેમ્પરરી તૂટી જાય છે. એટલે ભોગવવા માટે જાગૃત હોવું જરૂરી છે, ઊંઘમાં ભોગવી શકાતું નથી. સ્થૂળ શરીરને સ્થૂળ જગત સાથે વ્યવહાર કરવા માટે એ જાગૃત હોય ત્યારે કરી શકે. ઊંઘમાં તો કે એ પોસિબલ નથી. એટલે હું ઘણીવાર તમને એવું ઘણીવાર એ વાત કરતી હોઉં છું કે જે તે દિવસે સવાર પડે અને મારે 6 વાગ્યામાં કોઈક મારા કર્મફળ એવા કઠણ મારે ભોગવવાનું હોય કે બહુ પેટમાં દુખે છે, ખૂબ જ માથું દુખે છે, કઈક એવા ભયંકર કોઈના સમાચાર આવે ને મને દુઃખ થવાનું હોય, તો ભલે મને 9 વાગ્યા સુધી શું હોય પણ 6 વાગ્યાથી દુઃખી થવાનું હોય ને મારે, તો 6 વાગે એક મચ્છર આવી જાય બેડરૂમમાં અને ધર્રાર ઉઠી જાય, ઓર કોઈ બી કારણોસર તો કે આપણી ઊંઘ ઉડી જાય અને પછી તો કે એ બધી વસ્તુ જે દુઃખદ હોય એ ત્યારથી સવારથી આવવાની શરૂઆત થઈ જાય. સૌથી પહેલો તો કે તમે ફોન હાથમાં લ્યો એટલે કામવાળીનો મેસેજ આવે, આજે નહીં આવું મેડમ, એને મેસેજ આપ્યો. ત્યારથી તો કે વ્યક્તિનું શરૂ થઈ જાય તકલીફની બધી જે બી વસ્તુ એ શરૂ થાય. એટલે સ્થૂળ જગત સાથેનું જો કનેક્શન એનું ચાલુ હોય તો જ એ ભોગવી શકે, નહીંતર ભોગવી શકે નહીં. એટલે વ્યક્તિ જે છે એના સંચિત કર્મમાંથી તો કે જે પાકેલા છે એ બધા કર્મ ફળોને પ્રારબ્ધ કર્મો કે એનો ક્ષય થવાનો સમય આવે એટલે વ્યક્તિને આ ફિઝિકલ બોડી પ્રાપ્ત થાય. પછી એ કર્મોને અનુસાર એ સમયે જન્મ થાય, એવા સ્થાનમાં એનો જન્મ થાય. યુ કેન સે લાઈક 100 years પહેલા જેનો જન્મ થયો હોય ભારત ભૂમિમાં, તો આખું ભારતનું પિક્ચર જુદું હતું. 60-70 વર્ષ પહેલા પણ જુદું હતું. તમે એવા 60-70 વર્ષ પહેલા જે લોકો એવા પોતાના દાદા દાદી કે એ બધાની વાતો તમે સાંભળી હોય, ભલે અત્યારે હયાત ન હોય, તો ઘણા સ્વતંત્ર સેનાની હોય, ઘણા એ બધી ચળવળ જોઈ હોય. પછીના જે લોકો હોય, લાઈક જે લોકો અત્યારે 70 yearsના હોય, 80 yearsના હોય, તો એ લોકોને તમે પૂછો કે તમે 10 વર્ષના હતા તો ત્યારે કેટલી કાર હતી, કેટલા મોબાઈલ હતા, કેટલું ટીવી હતું, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, તો કાંઈ જ નહોતું. કે કોઈ ભારત દેશમાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કોઈ વસ્તુ એવી મોટી હતી નહીં, કારણ કે હજી દેશ આઝાદ જ થયો હોય 70 years પહેલા.
એટલે ન તો સમષ્ટિના લેવલે કઈ સારું હોય, ન તો વ્યક્તિગત રીતે તો કે આટલો જ પગાર હતો. આ તો તમે સ્ટોરી બધા પાસે સાંભળી, ભલે નહીં તો બેંકમાં ઓફિસર હતા પણ આટલો જ પગાર હતો અને આટલા પગારમાં અમે પૂરું કરતા. એટલે તમે જો 70, 80, 100 વર્ષ પહેલા જેનો જન્મ થયો હોય તો કેટલી સ્કેરસિટીમાં એ લોકો મોટા થયા છે, બરાબર. 50 વર્ષ પહેલા તો કે કેમ, 30 વર્ષ પહેલા કેવા, અત્યારે જન્મેલા છોકરા વિચાર કરો કે આખું જુદું છે. એ લોકોને તો કે આવી બધી જ એટલે બધી જ મોબાઈલ ટેકનોલોજીથી માંડીને બધી વસ્તુ કેવી એને અવેલેબલ, કેવી વાહન વ્યવહારથી માંડીને બધું જ જે કમ્ફર્ટના સાધનો પ્લેન્ટી ઓફ ઉપલબ્ધ છે. એટલે તમને સમજાય છે કે જીવાત્માના પ્રારબ્ધ કર્મો અનુસાર એને સ્થૂળ શરીર મળે, નો ડાઉટ, પરંતુ એ કયા સમયે જન્મે તો એ આવા જ કર્મો ભોગવી શકે. કઠણ કર્મો છે તો કે હાઉસ સ્કેરસિટીમાં બિચારાનો જન્મ થયો, કે ટ્રેન ન હોય, બસ ન હોય, યાત્રા કરવી તો ચાલે, હાડમારી વાળું જ જીવન. તો જેવા જેવા કર્મો એ સમયે જન્મ, એ સ્થાનમાં જન્મ, એવા એવા માતા પિતા પાસે જન્મ. એટલે કોઈ અકસ્માત નથી. તમે જો, એટલે ઘણાને પોતાનો જન્મ શા માટે, આ જગતમાં શું કામ આવ્યા, એવા બી પ્રશ્નો થાય. ઘણાને એમ થાય ભગવાને સૃષ્ટિ શું કામ બનાવી, દુનિયા બનાને વાલે કહે તો એ આખી જે સૃષ્ટિ છે શા માટે બનાવી. તો એવું થાય કે ભગવાને સૃષ્ટિ શા માટે બનાવી તો બનાવી, મને હું કામ અહીંયા જન્મ કઈ કારણ કરું. અમિતાભ બચ્ચન નો એક બહુ જ ફેમસ છે એવો એક ઇન્ટરવ્યુમાં ઘણી વાર કહે છે કે અમે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા ને પછી એમ કે દિલ્હીમાં એક હોટલમાં બધા ફ્રેન્ડ્સ મળે, પછી એટલો પ્રયત્ન કરે નોકરી જ ન મળે. એટલે એમાંનો એક એનો ફ્રેન્ડ કે શું કામ નોકરી નથી મળતી, ખબર છે આપણા મા બાપે આપણને જન્મ જ શું કામ આપ્યો. એનું કન્ફ્યુઝન આવું કે નોકરી એટલે નથી મળતી કારણ જન્મ શું કામ આપ્યો એમ. એટલે અમિતાભ બચ્ચન કે મને એટલું સાચું લાગ્યું કે સાવ સાચી વાત છે, આપણે હેરાન એટલે જ થાય છે અને જન્મ શું કામ આપણા મા બાપે. એટલે હરિવંશરાય બચ્ચન તો એકદમ સંસ્કારી, એકદમ જ સમજદાર વ્યક્તિ. ઘરે જઈને કે બાબુજીની સામે પહેલી વાર કે આવી રીતે એકદમ સુમાખીથી કીધું कि मुझे मालूम है मुझे क्यों जॉब नहीं मिलता, आपने मुझे जन्म ही क्यों दिया. કે પહેલી ને છેલ્લી વાર લાઈફમાં આવું બોલ્યો એની સામે. कि मैं कभी बाबूजी के सामने ऐसे मैंने कभी बात नहीं की, एक જ વાર જિંદગીમાં કહ્યું, પછી ભૂલી ગયો, કોઈ દિવસ. તો કે સવારે એમ દિલ્હીમાં એ લોકો રહેતા હતા તો એમ કે રોજે એને ત્રિમૂર્તિ ભવનના આ બધા આજુબાજુ એમ કે વોક લેવાની બહુ બાબુજીને ટેવ હતી. તો કેવું કહીને હું તો પછી સુઈ ગયો. તો એમ કે બાબુજી મોર્નિંગ વોકમાં ગયા તો મારા પિલો પાસે એક પેલું મૂકીને ગયા, ચિઠ્ઠી મૂકીને ગયા મને ઉદ્દેશીને. બહુ જ સરસ લખીને ગઈ. તો કવિ હૃદય એટલે સરસ લખે ને એટલે બહુ જ સરસ લખે છે કે હા એમ કે તારી વાત સાચી છે. બહુ જ સરસ એને આમ એની પોએટિક ભાષામાં લખ્યું કે મેરા બેટા એમ કે પોતાની અને દુનિયાની કશ્મકશ से मेरा बेटा मुझे पूछता है आपने मुझे जन्म क्यों दिया. બહુ જ સરસ પોએટિક રીતે લખ્યું. પણ અલ્ટિમેટલી એમાં છેલ્લે ને જે એનું પંચલાઈન હતી આવી હતી કે હા हमने तो भूल की, आपको पूछे बिना आपको जन्म दे दिया, अब तू ये भूल मत करना, जब आपके बेटे को जन्म दे तो उसको पूछ के जन्म देना. એટલે લોકોને એટલા બધા સવાલ હોય છે કે ભગવાને સૃષ્ટિ શા માટે બનાવી તો બનાવી, મને આ જગતમાં શા માટે પુનરપી જનનમ પુનરપી મરણમમાં મૂક્યો મને. તો આપણને આ ખબર હોય કે આ શરીર, આ ગ્રોસ બોડી જે છે, સ્થૂળ શરીર એમનેમ કોઈ બાય ફ્લુક અકસ્માતથી આવી નથી ગયું. એક્ઝેક્ટલી
આપણે પ્રીવિયસ બર્થ ઓર જન્મો જન્માંતરમાં આપણે વાવેલા પ્રારબ્ધ કર્મોનું આ પરિણામ છે. આ ગ્રોસ બોડી મનુષ્ય શરીર તો કે આપણે વાવેલા કર્મોનું પરિણામ. અકસ્માત નથી એટલે શું? તો કે માતા પિતા મળ્યા છે આવા તો અકસ્માત નથી. આપણે એટલા પ્રમાણમાં કરેલા હશે તો એ પ્રમાણે મળેલા. આપણે ખૂબ પુણ્ય કર્મ વાવેલા હોય તો કદાચ વધારે જુદા પ્રકારની વ્યક્તિઓ આપણી આસપાસ હોય. કારણ કે સિબ્લિંગ્સ ઘણાને ખૂબ સમજદાર હોય, ઘણાને તો કે પહેલેથી સિબ્લિંગ રાઇવલરી ભયંકર હોય, ભયંકર. એવા ઘણા બધા અત્યારે જ મને આમ દેખાય આપણી આજુબાજુ લોકોમાં કે એટલી બધી જેલસી અને કોમ્પિટિશન ભાઈ બહેનમાં. જ્યારે અમુક સિબ્લિંગ્સ ને એવા જોયા છે એકબીજા માટે જાન કુરબાન કરે, એટલો પ્રેમ. અને અમુક તો કે ભયંકર 5 રૂપિયા માટે પણ એટલી બધો દ્વેષ હોય. મને હમણાં જ એક બેન આપણે અહીંયા આશ્રમમાં આવે છે, નાનું મોટું કામ માટે ઇવેન્ટ, કોઈક નાનું મોટું હોય ઇવેન્ટ તો એને કામ માટે બોલાવતા હોય તો એ બેન મને વાત કરતી હતી. તો આપણને એટલું દુઃખ થાય કે એનું લગ્નના 10 વર્ષ પછી જયારે એનું બાળક 5 યર્સનું કે એવું હતું તો એના હસબન્ડે એનો કોઈ વાત વગર એને તો કે ઘરમાંથી એને કીધું કે તું જતી રહે. એના પેરેન્ટ્સને કીધું લઈ જાય. એનો હસબન્ડ કોઈ સારી જગ્યાએ એન્જિનિયર તરીકે કામ કરતો, એટલું વેલ ટુ ડુ ફેમિલી. પછી એના પેરેન્ટ્સને ત્યાં આવી તો એમ કે એનો ભાઈ જે છે એની સાથે એટલો એને આમ એનો પ્રોબ્લેમ ઉભો કરે. ખૂબ જ પૈસા વાળો અમદાવાદમાં એનો ભાઈ, ખૂબ જ પૈસા. તો એના પેરેન્ટ્સના જે ઘરમાં રહે, કોઈ એનો કોઈ વાંક વગર એને પહેરેલા કપડે આવવું પડ્યું પિયર. અને હાઉસ વાઇફ એટલે બિચારીને નોકરી બી નહીં. તો એનો ભાઈ ઈ જે ઘરમાં રહે ને તો એની માને કે એના ફાધર એ છોકરીના ગુજરી ગયા. તમે આમાંથી મને 50% ભાગ આપો તો જ તમને મારી દીકરીને અમારે વાદી. બોલો. એટલે વિચાર કરો કે અમુક સિબ્લિંગ્સ તો કે આવા ભયંકર હોય અને અમુક તો કે તમે જુઓ તમને દેખાશે કે આમ લાસ્ટ બ્રેથ સુધી ભાઈની રિસ્પોન્સિબિલિટી સંભાળે કે ના મારી બેન જે છે એ મારી ખૂબ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે, મારે એનું ધ્યાન રાખવાનું છે. બેનને એવું થાય મારે ભાઈનું ધ્યાન રાખવું. ભાઈઓ કોર્ટમાં ચડે કઈ નાનકડી એવી પ્રોપર્ટી માટે. તો આપણને એવું થાય કે આટલી બધી અશાંતિ વાળા સિબ્લિંગ ઓર ઇનલોઝ ઓર સ્પાઉસ ઓર માતા પિતા ઓર ફ્રેન્ડ ઓર નેબર ઓર જ્યાં કામ કરીએ છીએ તો બોસ, બે માથાળો બોસ છે, હેરાન કરે એવો બોસ છે. તો એ આખું આપણી આસપાસનું બધું જ જે ફર્સ્ટ સર્કલ થી માંડીને બધા જે લેયર છે કેવી રીતે ગોઠવાય છે. અકસ્માત આપણે ભૂલ કરી છે, આપણે કંઈક એવું ચૂઝ કરવામાં કર્યું કારણ કે પોતાના લાઈફ પાર્ટનર માટે આખી જિંદગી લોકો રિપેન્ડ કરતા. તો અકસ્માત નથી થતો. જેની સાથે કર્મફળની મેક્સિમમ લેતી દેતી છે એ જ એ વ્યક્તિને હંમેશા મળે. એટલે દેટ ઇઝ કોલ્ડ કે પ્રારબ્ધ કર્મ. અને એને ભોગ આયતન, એ ભોગવવા માટે તો કે ભગવાને મને આ સ્થૂળ શરીર આપ્યું. એટલે જેવા જેવા પ્રારબ્ધ કર્મ એવું તો કે માતા પિતા એવો સમય, ભારત ભૂમિનો સમય, ગુજરાતમાં એવો સમય. ગુજરાતમાં બહુ બધા રાઇટ્સ થતા હતા, બધા રમખાણ થતા હતા. એ વખતનું અમદાવાદ જુદું, અત્યારનું અમદાવાદ જુદું. 30-40 વર્ષ પહેલા અમદાવાદ કોઈનો જન્મ થયો જુદું છે, અત્યારે જુદું છે. એટલે જો સમય, સ્થાન, લોકોની સમજદારી, તો એ બધું જ નિર્ભર કરે છે શેની ઉપર? તો કે વ્યક્તિના એક્ઝેક્ટલી એના પોતાના કરેલા, એને વાવેલા કર્મો અનુસાર જ આવે છે. એટલે જ્યારે તમે આખું કાર્મિક નેટવર્ક ભગવાનને કર્માધ્યક્ષ તરીકે જુઓ ને તો તમને ખબર પડે કે એમ કે આપણો ફ્રીડમ ને ફ્રી વિલ ક્યાં છે એ આપણને દેખાય ઘણી વાર. કે જો બધું પૂર્વ નિયોજિત છે, એક્ઝેક્ટલી મેં વાવેલું છે એવું જ બધું આવી રહ્યું છે, તો હું ક્યાં છું?
તો એ હું પછી કહીશ તમને, પણ આ તમને આટલી ખબર હોય કે એ બધું તો છે જ. પછી એમાં વધારો ઘટાડો કરવો એ મનુષ્યનો પુરુષાર્થ છે, એ કોઈ વાર ક્યાંક આપણે એ ચર્ચામાં લઈ લેશું. પણ આ તો એક્ઝેક્ટલી તો કે આપણે વાવેલું છે એ મુજબ આવતું જ રહેશે. એ વ્યક્તિનો પોતાનો દેખાવ હોય, પોતાને થતા ડિસીઝ હોય, પોતાનું આયુષ્ય હોય, પોતાની આસપાસની વ્યક્તિનું આયુષ્ય હોય, એ લોકોને થતા રોગ છે, તો એ બધું જ તો કે કર્માધ્યક્ષ આપણને મોકલે છે કેના અનુસાર, તો કે આપેલી આપણે કર્મની ડિઝાઇન જેવી આપી છે. એટલા માટે હું તમને હંમેશા જે ખૂબ જ ભારપૂર્વક વારે વારે જે વસ્તુ કહું છું કે પહેલા આપેલો ભગવાનને જે ઓર્ડર આપેલો હોય, કર્મનો ઓર્ડર, કે આવું આવું મારે ભગવાન જોઈએ છે, ત્યારે નહોતી ખબર પડતી, એટલે પાપ કર્મ કર્યા. હવે તો ખબર પડે છે. હવે તો આપણે આપણી જાતને પાપ કર્મથી બચાવી શકીએ. અને તો કે પ્રયત્નપૂર્વક આપણે પુણ્ય કર્મનું વાવેતર કરી શકીએ. પહેલા હતું એમાં કોઈ ચોઈસ નહોતી, પહેલા એવી ખબર નહોતી. જન્મો જન્માંતરમાં આપણને એવા શાસ્ત્ર ભણવાનો ચાન્સ ન મળ્યો હોય, ગુરુ ન મળ્યા હોય. પણ હવે તો છે તેની બેન કે પૂર્વ કર્મોથી, જે એનો શ્લોકમાં જે શબ્દ છે, તો પૂર્વ કર્મનો અર્થ આ છે કે વ્યક્તિ જે છે એક્ઝેક્ટલી તો કે એને આવા એના પૂર્વ કર્મો અનુસાર વ્યક્તિને તો કે જન્મ મળે અને આસપાસનું એવું જગત મળે. એટલે અકસ્માત નથી. એટલે કોઈને એવું થાય કે મને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થઈ અથવા તો નથી થઈ, તો એ પણ ઘણું બધું તો કે પોતાના પૂર્વ કર્મો છે. ગુરુ પ્રાપ્તિ પૂર્વ કર્મ, પછી એમાં પ્રગતિ કરવી એ પુરુષાર્થ. કે ગુરુની પ્રાપ્તિ થઈ, શું કામ, તો કે આપણને કોઈએ આંગળી ચીંધ્યાનું પુણ્ય કર્યું, પછી એમાં એબ્સોલ્યુટલી આપણે કાંઈ જ પ્રયત્ન ન કરીએ તો એ આપણે પુરુષાર્થ નથી કરતા, આપણે એમને જ તો કે બેઠા રહીએ છીએ. પછી કોઈ વ્યક્તિને એવા ગુરુની પ્રાપ્તિ થાય કે જેનાથી એની શ્રદ્ધા, એનો વિશ્વાસ તૂટે, એ બી પૂર્વ નિયોજિત. કારણ કે એ ભગવાનની અસીમ કૃપા હોય તો વ્યક્તિને એવા પ્રકારના કર્મો પાકેલા હોય કે એની આધ્યાત્મિક પ્રગતિ થવાની હોય તો સીધો રાજમાર્ગ મળે. એટલે એ બી તમે એમ કહો કે અકસ્માત છે, તો પણ અકસ્માત નથી. તમને એમ કહો પણ અકસ્માત જ કહેવાય. હું તો છે ને રાણેશ્વર મંદિર પાસેથી અમે પસાર થયા ને, તો જો કારમાંથી આમ મેં નજર કરી તો મને બેનર બતાડું, તો એ તો અકસ્માત જ કહેવાય. અને મને એમ થયું ચાલો જોઈએ શું છે, અને એમાંથી અમે ભણવા માંડ્યા, તો એ બી અકસ્માત નથી. કે એ બેનર જોવા વાળા તો કે કેટલાય લોકો હોઈ શકે. તો એવા કેટલા લોકો હશે કે જેને એવું થાય, એવી જિજ્ઞાસા ઓર યુ કેન સે કુતૂહલ થાય કે આ શું છે જોઈએ. પછી આ શું છે જોઈએ એવી કુતૂહલ વૃત્તિથી આવેલી વ્યક્તિ કેટલી જિજ્ઞાસામાં એ વ્યક્તિ એનું કુતૂહલ વૃત્તિ એની જિજ્ઞાસામાં પરિણત થાય, એવા કેટલા લોકો. એ જિજ્ઞાસાથી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગુરુની સેવા શુશ્રૂષામાં લાગે, એવા કેટલા લોકો. એટલે અકસ્માત નથી. એટલું બધું પોતાની આધ્યાત્મિક જર્ની ખૂબ જ સુંદર રીતે ચાલવા માંડે, રાજમાર્ગ મળી જાય, દુનિયાના કોઈ ધતિંગોમાં એની શ્રદ્ધા ન જાય, અને શુદ્ધ વ્યક્તિ પાસે એવી શ્રદ્ધા બેસે, એનો અર્થ એમ કે ગયા જન્મમાં બહુ બધા આંબા વાવેલા છે, બહુ જ સુકૃત કરેલા છે, એટલે ક્યાંય અકસ્માત નથી. એટલે વ્યક્તિ જે છે એ તો કે અહીંયા આદિશંકર કહે છે કે આપણા પોતાના પૂર્વ કર્મોથી આ આખું આપણું અત્યારે જે જીવન છે એ આપણા પૂર્વ કર્મોથી જે છે. પછી પુરુષાર્થનો રોલ કેવો છે, તો કે હા, મને એવી ચોઈસ છે કે મને ગુરુની પ્રાપ્તિ થઈ, તો કે મારા એવા સુકૃત છે, બરાબર જોજો, સાવ એકદમ તમને સિમ્પલ સમજાઈ જશે. પછી તો કે એવી હર હંમેશ વ્યક્તિને એવો ચાન્સ હોય
કે હિન્દુ ધર્મની, રાષ્ટ્રની, ગુરુની સેવા કરવી કે કાંઈ જ ન કરવું, કે ઊંધું બી કરવું. મેં એવા બી ભૂતકાળમાં લોકો જોયા છે કે જે ગુરુ પાસે આવીને ત્યાં ઊંધું કરતા હોય, ગોસિપ કરતા હોય, અને એને એવું થાય કે અહીંયા બધું બરાબર નથી ચાલી ગયું. ઓકે, તો સમજાય છે તમને કે સુકૃત પાકેલા છે તો તમે યોગ્ય વ્યક્તિ પાસે આવ્યા. હવે તમારા ઉપર નિર્ભર છે કે એ તમારા પુણ્ય કર્મનો જથ્થો વધારવો કે પછી ઊંધા કામ કરવા. સમજાય છે? બધી જ ચોઈસ, પછી ચોઈસની બારી બધે અવેલેબલ હોય. કે વ્યક્તિ છે એને સ્પાઉસ એવી વ્યક્તિ મળે છે કે આમ સોસો ચાલે છે, ઠીક ઠીક ચાલે છે, ખૂબ જ એમ કે મેક ફોર ઈચ અધર એવું નથી, અને ભયંકર ઝઘડા છે એવું નથી. પછી વ્યક્તિ પાસે એવો પુરુષાર્થની બારી ત્યાં છે કે રિલેશનશિપ વિશે સમજે, પોતાની ઇમોશન્સને, પોતાની જાતને સમજે, તો બીજાને સમજી શકે. ત્યાં ચોઈસ છે ને. પણ નાના નાના ઝઘડા 2-3 વર્ષમાં શરૂ થયા છે, ઠીક લગ્ન ચાલે છે, પછી જરા પણ સંબંધો શું છે, પોતાની ફિલિંગ શું છે, પોતાની સ્ટ્રગલ શું છે, પોતાને શું જોઈએ છે, એ અવેરનેસ ઝીરો છે. તો સંબંધો 100-100ના લેવલથી કાંઈ જ તમે સંબંધોમાં પ્રયત્ન ન કરો એ હાર્મનીથી ચાલે એવું, તો સંબંધો તો કે સાવ ખાઈમાં કે ગરતામાં બી જતા. પરંતુ વ્યક્તિ તો કે યોગ્ય સમયે પોતાને જે અથડામણ નાની નાની થાય છે એને રિઝોલ્વ કરી અને સંબંધોને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરે તો સારી રીતે બી જીવન ચાલે. એટલે પ્રારબ્ધની લકીરથી પતિ પત્ની મળે, પછી પતિ પત્નીએ રોજ ઝઘડા કરી અને અશાંતિની જિંદગી જીવવી, કે રિલેશનશિપ વિશે શીખી અને રિઝોલ્વ કરીને સારી જિંદગી જીવવી, બધાને ચોઈસ. પછી એ પ્રારબ્ધની લકીરોમાં નથી કે મારે જઈને રિલેશનશિપ વિશે ત્યાં આગળ માતાજી વિશે ભણવું જોઈએ. એવા જ્યારે આવે એવા પ્રકારના ટોપિક તો બધાને સંભળાવવા જોઈએ. તો એવું કઈ પ્રારબ્ધની લકીરમાં નથી લખેલું. જેવી રીતે મોક્ષ પુરુષાર્થ છે પ્રારબ્ધની લકીરમાં નથી, ગુરુ મળવા લકીરમાં છે. સમજાય છે? ગુરુ, યોગ્ય ગુરુની પ્રાપ્તિ 100% પ્રારબ્ધથી. પછી છેક અલ્ટિમેટ ગોલ સુધી પહોંચવું મારી ચોઈસનો વિષય, મારો પુરુષાર્થ. ગુરુ પાસે જઈને તમે ખાલી એટલી માંગણી કરી શકો કે તમે આશીર્વાદ આપજો મારી દીકરીને સારું ઠેકાણું મળી છે, તમે આશીર્વાદ આપજો કે બિઝનેસ સરખો ચાલે. તો એવું બી વ્યક્તિ કરી શકે. એટલે મોક્ષ કદી લકીરમાં નથી, પ્રારબ્ધની લકીરમાં નથી. મોક્ષ મારો તો કે ચોઈસનો વિષય છે. મારે પસંદ કરવું પડે, મારે શ્રેયસનું વર્ણન કરવું પડે, કઠોપનિષદની ભાષામાં કહીએ તો મને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે મનુષ્યનું જીવન આવી રીતે સાયમલ્ટેનિયસલી, પેરેલલ, સાથે સાથે જ એવું ચાલતું છે. કોનું? તો કે પ્રારબ્ધ અને પુરુષાર્થ મિશ્ર. પણ એ જોવું પડે કે આ પ્રારબ્ધ છે એક્ઝેક્ટલી આપણા સઘળા પુરુષાર્થ પછી, આપણા શુભ આશય પછી પણ આ જ વસ્તુ સ્થિર થઈને રહેશે તો આ મારું પ્રારબ્ધ છે. પછી મારે પ્રેયર અને પુરુષાર્થ દ્વારા એમાં વધઘટ કરવી, એ કરતા રહેવાય. પણ જ્યારે એ પ્રારબ્ધનો રોલ તમે સમજો નહીં, કર્માધ્યક્ષે આપણને આપેલું છે રોલ આપણે ન સમજીએ, એટલે આપણને પારાવાર દુઃખ જ થયા કરે, ખૂબ જ દુઃખ થયા કરે. પછી એ અનનેસેસરી રિસ્પોન્સિબિલિટી આપણે લઈએ, જે આપણે એઝ સચ આ જન્મે નથી કરેલું, જન્મો જન્માંતરમાં એવું વાવેલું છે. તો એ જન્મો જન્માંતરમાં વાવેલું છે એને અન્ડુ નથી કરી શકાતું, એને ડિલીટ નથી કરી શકાતું. ખાલી સત્કર્મોનો જથ્થો વધારી શકો. દુષ્કર્મ જે છે એને તમે કઈ આમ અન્ડુ ન કરી શકો, એવું કર્યું છે પણ ભગવાન તમે કાઢી નાખો. ના, તમે સત્કર્મ એટલા બધા વધી જાય તો દુષ્કર્મની અસરો તો કે ડે બાય ડે ઘટતી છે. એટલે આનું નામ તો કે પૂર્વ કર્મ. એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, દેટ ઇઝ સ્થાને. બધું યથા યોગ્ય છે. નથી સમજાતું એટલે આપણે ખૂબ જ સંતપ્ત થઈએ છીએ. જે
બન્યું છે, જે થઈ રહ્યું છે ને થશે, બધું જ ભગવાનની મરજીથી થાય છે. ને ભગવાન એની મરજીથી એને કોઈ યશ મળે, એને કોઈ વાહ વાહ કરે, એને કોઈ સ્તુતિ કે એને કોઈ હાનિ લાભ કોઈ છે જ નહીં. એ તો પ્યોરલી, એ તો પૂર્ણ છે, એ તો આનંદ સ્વરૂપ છે. એને શું જોઈએ છે? એ શું કરશે તો કે જીવાત્માના કર્મો પ્રમાણે એને મોકલતું રહે. એટલે ભગવાનની મરજી છે, ભગવાન મોકલ્યા કરે છે, એ કર્માધ્યક્ષ છે. એટલે એ વસ્તુ આપણને જેટલી બરાબર સમજાઈ જાય એટલું આઈ ટેલ યુ કે આપણને જે બધા ખૂબ જ કાં તો વાયમી એવો સવાલ થાય, કાં તો ગિલ્ટ થાય, કાં તો એવું થાય કે મેં ત્યારે ખોટા ડિસિઝન લીધા, મને ખબર ન પડી. એ બધી વસ્તુથી મુક્ત થવું હોય તો ભગવાનનો ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ભગવાન મને શું મોકલી રહ્યો છે, મારો શું રોલ છે, ટોટાલિટીને એવી રીતે સમજવી પડે તો એ બધું જતું. ને પછીનો શબ્દ છે કે પંચીકરણ થયેલા પંચમહાભૂતથી મને, પંચમહાભૂતથી આ સ્થૂળ શરીર બને. તો પંચમહાભૂત, પંચીકરણ, એ બધા શબ્દો નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.